बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। सब मन में ना कछु मन में, खाली मन मन में भ्रम। महामत मन को सोई देखे, जीना दृष्टि खुद खसम। जीना दृष्टि खुद खीन एक ले हो लटक भंजाए। प्रणाम सुंदर साथ जी। प्राणों के आधार आत्म संबंधित प्यारे सुंदर साथ जी के एक निमित्त कारण ने कारणे આપણે બધા ભેગા થતા હોઈએ છીએ। આ એક નિમિત્ત કારણ આપણે બધા જાણીએ છીએ કે બુધાભાઈનું ધામગમન થયું છે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે દરરોજ એમના પરિવારને સાંત્વના આપવા માટે જે પરિવાર માટે જે દુઃખ આવ્યું છે એ દુઃખ હળવું થાય એટલા માટે પરમાત્માની વાતો કરવા આપણે બધા ભેગા થઈએ છીએ। એ સનાતન સત્ય છે કે ભાઈ જે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે। आया है सो जाएगा राजा रंग फकीर, कोई सिंहासन चढ़ी चले कोई बांधे जात जंजीर। पछी भले कोई राजा होय, कोई सम्राट चक्रवर्ती राजा केम ना होय। આપણે બધા જ જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાનના અવતારની અંદર રામ થઈને આયા વિષ્ણુ ભગવાન, એમને પણ એ દેહને છોડવો પડ્યો। કૃષ્ણ અવતારની અંદર જન્મ લીધો પછી પણ એ દેહને છોડવો પડ્યો। તો પછી આપણે કિસ ખેત કી મૂડી, બરાબર? તો આપણને જે કંઈ મળ્યું છે, આપણને શું મળ્યું છે? એક તો મનુષ્ય તન મળ્યું છે। એ મનુષ્ય તન ક્યારે મળે કે 84 લાખ યોની જે છે, 84 લાખ યોનીનો ભોગ ભોગવ્યા પછી મનુષ્ય તન મળે છે। ચલો આપણને તો મળી ગયું છે, પણ મળી ગયું છે એમાં 99% ને એવી ખબર નથી કે એ મનુષ્ય તન મળ્યું છે શા માટે। આજનો માનવ તમે જુઓ એટલો બધો માયાની અંદર મસ્ત બની ગયો છે। એ એવું જાણે છે કે મારા જીવનમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે, મારા જીવનમાં હું કંઈ જે કંઈ ધન સંપત્તિ દોલત પદ પૈસો ને પ્રતિષ્ઠા જે કંઈ પ્રાપ્ત કરું છું એ બધી મારી છે, મારી સાથે આવવાની છે અને એ જ મારા જીવનની અંદર ઉપયોગી છે એવું સમજી બેઠો છે। પણ હકીકતની અંદર વાસ્તવિકતા કંઈક અલગ છે કે આપણને જો મનુષ્ય તન મળ્યું હોય ને તો મનુષ્ય તનનો વાસ્તવિક ઉદ્દેશ એક જ છે કે ભાઈ આવા ગમનનું ચક્કર મટાડવાનો। આપણે એકવાર નથી જન્મ્યા, અનેક વાર જન્મી ચૂક્યા છીએ અને અનેક વાર આપણું મૃત્યુ થયું છે। અનેક વાર અનેક યોનિઓની અંદર 84 લાખ યોનિઓમાં ભોગ ભોગવ્યા પછી આ મનુષ્ય તન મળ્યું છે।
આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ 1,98,8,53,124 વર્ષ થયો આજે. ત્યારથી અંદર બેઠેલો જીવ ન જાણે પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શરણમ. અનેક વાર માતાના ગર્ભની અંદર ગયો અને આવ્યો છે. આજે મનુષ્ય યોનિમાં આવ્યો છે. પરમાત્માએ આપણી પર મહેર કરી, પરમાત્માએ આપણી પર કૃપા કરી કે હે જીવ, જા હું તને મનુષ્ય તન આપું છું. પણ શું એ મનુષ્ય તન આપણને આપ્યું એનો સહી ઉપયોગ ખરો? આપણે એનો ઉપયોગ કરીએ છીએ ખરો? આપણે સારી જમીન પ્રાપ્ત કરી લીધી, સંપત્તિ પ્રાપ્ત કરી લીધી, સાધન સંપત્તિ બધું જ પ્રાપ્ત કરી લીધું, સારું કુટુંબ મળી ગયું, સારા સગા સંબંધીઓ મળી ગયા, એસારામી જીવન મળી ગયું, તો શું એ મનુષ્ય તનની સાર્થકતા છે ખરી? મનુષ્ય તનની સાર્થકતા એમાં નથી. મનુષ્ય તનની સાર્થકતા તો મનુષ્ય તનમાં હું કોણ છું, ક્યાંથી આવ્યો, હું આજે છું એ પહેલા હું કયો હતો, અને મૃત્યુ પછી હું ક્યાં જવાનો છું. મારી અંદર જે કઈ ચેતન છે એનો માલિક કોણ છે? એ માલિક ક્યાં રહે છે, શું કરે છે? એ માલિક કે તો એ પરમાત્માને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? પરમાત્માના ધામમાં શું છે? આ જટિલ પ્રશ્નો જે છે એ જટિલ પ્રશ્નોનું જો સમાધાન થાય ને તો મનુષ્ય તનનું સાર્થકતા પૂરી થઈ જાય. હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, જો આ પ્રશ્નોનું સમાધાન થઈ જાય તો ખરેખર આ 84 લાખ યોનિઓમાં ભટકવું ન પડે. અને ન ભટકવું પડે એટલા માટે તો મનુષ્ય તન મળ્યું છે. એટલા માટે અમારા સુંદર સાથે કેટલું સરસ ભજન ગાયું કે તારી એક એક પલ જાય લાખની. આપણી એક એક પલ જે છે ને એ લાખની નહીં, કરોડો અબજો રૂપિયાની છે. એની કિંમત ના વાંકી શકાય. કેમ? કોટ રાજ વૈકુંઠ કે ન આવે ખીન કે સમાન. મનુષ્ય તનની એક ખીન બરાબર કરોડો વૈકુંઠનું રાજ પણ એની બરોબરી નથી કરી શકતું. એ મનુષ્ય તનની સાર્થકતા છે, મનુષ્ય તનનું મહત્વ છે. વિચાર કરો, એવું તો શું છે મનુષ્ય તનની અંદર કે કરોડો વાર વૈકુંઠની અંદર જવામાં આવે, એનું રાજ મળે, પણ એની બરોબરી ના કરી શકાય. 14 લોક ઈચ્છા આવેડા જે અવસર પામ્યા છો, જે અહનિશ કષ્ટ કરે કઈ દેવતા તોય ના આવે અવસર. 14 લોક કેતા, 14 લોકના માલિક બ્રહ્મા વિષ્ણુ મહેશ આજે પણ એ પરમાત્માને ઊંધા મસ્તકે લટકીને પ્રાર્થના કરે છે. સંતો સરસ ભજન ગાય છે કે અમરના લોક સરખા મનસા દેહ માગે, જેનો કારણ કોઈ સંત વિરલા જોણે. કયા સંત વિરલા? કે જેને શાસ્ત્રોનું જ્ઞાન છે, જેને વેદોને ખોલ્યા છે, જેને પુરાણો, જેને ભાગવતનું, ગીતાજીનું જ્ઞાન છે, તેવો જાણે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ મનુષ્ય તન માગી રહ્યા છે અને આપણને મળી ચૂક્યું છે. તો મહાન કોણ? વિચારો. આપણી પાસે જ્ઞાન નથી એટલા માટે આપણને કિંમત નથી. આજે આ સદગુરુની વાણી તમારા સન્મુખ આવી છે. કોઈ નિમિત્ત કારણ બન્યું છે. એ નિમિત્તથી આજે પરમાત્માની વાણી આપણને બધાને સાંભળવા મળશે. આ વાણી તમારા ને મારાના મુખારબિંદની વાણી નથી. આ ગ્રંથ છે. કોઈ ગ્રંથ ના સમજતા. પરમાત્માનું વામય ક્લેવર સ્વરૂપ છે. સુંદર સાજી આ વાણી માટે લક્ષ્મીજીએ 7 કલ્પાંત 86 યુગ સુધી તપસ્યા કરી, તેમ છતો
આ વાની લક્ષ્મીજીને નથી મળી કે જે દુનિયા લક્ષ્મી માટે સોજ સવાર સુંદર સાજી મહેનત કરે છે. એ લક્ષ્મી એ પરમાત્માને જાણવા માટે 7 કલ્પાંત સુધી તપસ્યા કરી. કોઈ કહે છે કે ભાઈ 7 કલ્પાંત સુધી તપસ્યા કરી, તમે આ વાત ક્યાંથી લાયા? તો ભાગવત ખોલીને જોઈ લેજો. ભાગવતની અંદર એનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. સુંદર સાથ વિચારવા જેવી વાત છે. પણ આજે હિન્દુ સમાજ શાસ્ત્રોથી વિમુક્ત થઈ ગયો. આપણા ઘરની અંદર ગીતાજીનું જ્ઞાન નથી, આપણા ઘરની અંદર ભાગવતનું જ્ઞાન નથી, આપણા ઘરની અંદર વેદો નથી, પુરાણો નથી. પછી ક્યાંથી આપણને ખબર હોય કે લક્ષ્મીજીએ 7 કલ્પાંત સુધી તપસ્યા કરી? શા માટે કરી? વિચાર તો કરો. આ જ્ઞાન માટે. વિષ્ણુ ભગવાન ધ્યાનમાં બેસે છે. એ ધ્યાનમાં તમે કોનું ધ્યાન ધરો છો એ જાણવા માટે લક્ષ્મીએ 7 કલ્પાંત સુધી તપસ્યા કરી. આજે 28મા કલયુગની અંદર એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાની આત્માઓને જાગૃત કરવા માટે આ સંસારમાં આવ્યા અને સાથે એક એવું જ્ઞાન લાયા કે જે જ્ઞાનને સુંદર સાજી જીવનમાં ઉતારશે, જે આત્મસાત કરશે, એ સદા સદાને માટે આવા ગમનના ચક્કરમાંથી છૂટી જશે. હું તો દાવા સાથે કહું છું કે આજ દિવસ સુધી કોઈ આવા ગમનના ચક્કરમાંથી બહાર નહીં નીકળી શક્યું. કેમ? પ્રશ્ન થવો જોઈએ આપણને, કેમ નથી થયું? કેમ? કે ભાઈ એ જન્મ મરણના ચક્કરમાંથી બહાર છોડાવવા વાળા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, જેને કુરાનમાં અલ્લાહ તાલા કહેવામાં આવ્યા છે, એ સુપ્રીમ ટ્રુથ ગોડ આ સંસારમાં નતા આયા. અને નતા આયા તો આ જ્ઞાન નતું આવ્યું. અને આયા છે તો સાથે જાગ્રત બુદ્ધિનું જ્ઞાન લઈને આયા છે. અને આ જાગ્રત બુદ્ધિના જ્ઞાન રૂપી સાગરની અંદર જે કોઈ ડૂબકી લગાવશે ને એ સદા સદાને માટે જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળી એ પરમાત્માના ધામની અંદર અખંડ સુખ, શાંતિ, આનંદને પ્રાપ્ત કરશે. એ આપણને અવસર મળ્યો છે આજે. એટલા માટે મનુષ્ય તન મળ્યું છે ને એની એક પલ જે છે એની કોઈ કિંમત ના આંકી શકાય. એટલે કહ્યું છે કે ખીન એક લહુ લટક બન જાય. એક ક્ષણ માત્રની અંદર સુંદર સાજી. આમ જોવા જઈએ તો આપણું 70-80 વર્ષનું આયુષ્ય છે, પણ આ શરીરનું કોઈ નક્કી નથી. એટલા માટે એને ખીન કહેવામાં આવ્યું કે નહીં ભરોસા ખીન કા વરસ માસ ઓર દિન, એ તો દમ પર બાદિયા તો ભી ભૂલ જાત ભજન. સુંદર સાજી વિચારો. આપણે જાણીએ છીએ કે ભાઈ આજે આપણે અહીં બેઠા છીએ અને આપણે જે બેઠા છીએ એમાં જ કોઈ સવારમાં એવું સમાચાર મળે કે ભાઈ આવા આપણે વચ્ચે નથી રહ્યા. હવે ન જાણ્યું જાનકી નાઠે કાલે સવારે શું થવાનું છે. જો એક પલની ખબર નથી તો આપણે કાલની વાતો કરીએ છીએ. સુંદર સાજી વિચારો. કોઈ કહે છે કે મારા તો 40 વર્ષ થયો છે, હજુ તો હું 70 વર્ષ જીવવાનો છું, મારા 30 વર્ષ બાકી છે. એ ભૂલી જજો. ભૂલી જજો મનુષ્ય તન મળ્યું છે એ મનુષ્ય તન ફક્ત પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, આવા ગમનનું ચક્કર મટાડવા માટે મળ્યું છે. એટલા માટે એ અવિનાશી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને આપણે જાણી લઈએ, એને ઓળખી લઈએ, એને ભજી લઈએ. સુંદર સાજી એની ભક્તિ કરી લઈએ. ભક્તિ શબ્દ બહુ સરળ ઓમ લાગે છે, પણ કોઈને પૂછવામાં આવે કે ભાઈ ભક્તિ શા માટે કરવાની? ભક્તિનો કોઈ તો ઉદ્દેશ હોય ને. કોઈ માતાજીની ભક્તિ કરે, કોઈ ભગવાનની ભક્તિ કરે, કોઈ પરમાત્માની ભક્તિ કરે, કોઈ કોઈની ભક્તિ કરે છે. તો એ ભક્તિ શા માટે કરવાની? સંસારના સુખ માટે? પણ આજે 99% ને પૂછવામાં આવે તો કોઈ ભક્તિ કરવાથી પૈસે ટકે, સુખી રહેવાય, પરિવાર સુખી થાય, 1 વીઘું હોય તો 2 વીઘો થાય, 1 ગાડી હોય તો 2 ગાડીઓ થાય. એટલા માટે ભક્તિ કરવાની. ભક્તિ એટલા માટે નહીં કરવાની ભાઈ.
ખાડકી ભક્તિ કરે તો એવો 4 ગાડીઓ લઈને ફરે. સુંદર સાચી, હું કહેવા શું માંગુ છું કે ભક્તિ આપણા પરિવાર સાથે, આપણે કોઈ પરિવાર સાથે જોડાયા છીએ, આપણી પાસે ધન સંપત્તિ દોલત છે, પૂર્વ જન્મની અંદર સારા કર્મ કર્યો છે, વર્તમાનના કર્મ પણ સારો છે, તો પૈસે ટકે સુખી છીએ જ. એ ભક્તિ સાથે કોઈ મતલબ નથી એનો. ભક્તિ સાથે કોઈ લાગે વર્ગે નહીં. ભક્તિ તો પરમાત્માની કરવાની અને નિસ્વાર્થ ભક્તિ કરવાની. ભક્તિ તો આવા ગમનનું ચક્કર મટાડવા માટે કરવાની. આ જન્મની અંદર ભક્તિ કોઈની કરી, કોઈ માતાજીની ભક્તિ કરી, માતાજી ખૂબ ધન સંપત્તિ દોલત આપી દીધું, ચાલો, પણ ક્યાં સુધી? આ શરીર છે. પછી પાછો એ જીવ બીજી યોનિમાં ગયો, ફરી પાછું મનુષ્ય તન માર્યું, પછી પાછું માગવાનું, પછી ગયું. પણ એક જ વાર એવું માગી લઈએ આપણે પરમાત્મા પાસે કે હે પરમાત્મા, તું મને મળી જા, તું મારો થઈ જા, હું તારી થઈ જાઉં. સુંદર સાચી. તો એ પરમાત્માના ધામની અંદર એવો ખજાનો છે કે તમે લૂંટે જ જાઓ, લૂંટે જ જાઓ, લૂંટે જ જાઓ. સુંદર સાધજી, એનો કોઈ પાર આવતો નથી. એ ખજાનો અખંડ સુખ, શાંતિ અને આનંદનો છે. આ સંસારમાં સુખ નથી. આજનો માનવ સવારથી ઉઠે ને ત્યાંથી મોડી રાત સુધી સુખની શોધમાં દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. પાછો રાત્રે થાકી જાય એટલે લોટપોટ થઈને પાછો ઊંઘી જાય. પછી હવારમાં બીજી એનર્જી આવી જાય, શક્તિ પાછી આવી જાય, ઉર્જા, એટલે પાછો દોડે. પછી રાતે પાછો ઊંઘી જાય, પછી દોડે દોડે. આનું આ ના, પછી 70-80 વર્ષનું આયુષ્ય, ફરી રામ બોલો ભાઈ. આ જ છે. પણ કોઈ વિરલો આત્મ હોય, વિરલી આત્મ હોય, એ વિચારે કે મને મનુષ્ય તન શા માટે મળ્યું છે. જો આવા ગમનના ચક્કર માટે મળ્યું હોય ને, તો આવા ગમનના ચક્કરમાં કોણ નથી? એ મોટો પ્રશ્ન છે. હવે કે જે જન્મે છે, જે મૃત્યુ પામે છે, તો આવા ગમનના ચક્કરમાં છે નહીં. પરમાત્મા આવા ગમનના ચક્કરમાં નથી. તો નથી તો એ કોણ પરમાત્મા છે? જે જન્મે છે, જે મરે છે, એને પરમાત્મા કહેવાનો અધિકાર નથી. તો આપણે વિચારવાનું, કોણ જન્મ્યું, કોણ મર્યું. સુંદર સાચી. આ જટિલ પ્રશ્નોનું સમાધાન આ તારતમ વાણી કરે છે. અને એટલા માટે આ વાણી માટે આજે હિમાલયની કંદરાઓની અંદર મોટા મોટા યોગીઓ તપસ્યા કરવા માટે બેઠા છે. તપસ્યા એક દિવસની નહીં, મહિનાની નહીં, યુગો યુગોથી તપ કરી રહ્યા છે. આજે પણ હિમાલયની કંદરાઓની અંદર આ શરીર જે છે ને, એ શરીર પર માંસ નથી રહ્યું, હડિયોનો ઢાંચો બની ગયો છે. એ યોગીઓની યોગ સમાધિ હજુ નથી તૂટી. કેમ? કાશ કે કળિયુગની અંદર આવા વારા સાચા સદગુરુ અમને મળી જાય, પણ એમને નથી મળ્યા. કેમ? એમની નિસ્બત નથી પરમાત્મા સાથે. આપણી નિસ્બત પરમાત્મા સાથે છે. એટલા માટે આજે આ પરમાત્માના મુખારબિંદની વાણી આજે આપણને સાંભળવા મળે છે. એ યોગીઓને નથી મળ્યું, આપણને મળ્યું છે કે હે માનવ, જો તારે અખંડ મુક્તિ જોઈતી હોય, તારે આવા ગમનનું ચક્કર મટાડવું હોય, તું આ વાણીના શરણમાં આવી જા. આ વાણી કે છે એ પ્રમાણે તું ચાલ, તારું આત્માનું કલ્યાણ થઈ જશે. ત્યારે કશું જ નહીં કરવાનું, પ્રેમથી આ વાણીનું મંથન કરી લે પહેલાં પહેલું. અને એ મંથન કરતો તારો વિવેક જાગૃત થઈ જશે. અને વિવેક જાગૃત થશે તો સત્ય શું છે ને અસત્ય શું છે એની ખબર પડી જશે આ વાણી દ્વારા. તો સત્ય કોણ છે? સત્ય એ પરમાત્મા છે, અસત્ય આ બ્રહ્માંડ છે. જો એ સત્યરૂપી પરમાત્માની પહેચાન થઈ જાય તો આત્માનું કલ્યાણ થઈ જાય. બાકી આ દુનિયામાં કોઈની તાકાત નથી કે મારા શરણમાં તમે આવી જાઓ, તમને મુક્તિ આપી દઈશ. સુંદર સાચ છે. જેલની અંદર એક કેદી બીજા કેદીને એવું કે છે કે હું આવતીકાલે તને છોડાવી દઈશ. એ શક્ય ખરું? આપણે અહીંયા આગળ એવું જ છે. સંસારમાં એક કેદી બીજા કેદીના શરણમાં જાય છે, પણ જેલની બહાર જે ઊભો છે એને કોઈ ઓળખતું. જેલની બહાર નીકળવું હોય તો જેલની બહાર હોય એવો છોડાવે કે અંદર વાળો છોડાવે?
ભાઈ ચાવી બહારવાળા જોડે છે, ચાવી બહારવાળા જોડે છે, અને આપણે અંદરવાળા જોડે દોસ્તી કરીએ અને પેલો પાછો લાલા ચાલે. એટલે આપણે પાછા માની બેસીએ કે ગુરુ વાક્યમ બ્રહ્મ વાક્યમ, ગુરુ વાક્યમ બ્રહ્મ વાક્યમ. સુંદર સાચી. ગુરુ વાદરો શિષ્ય વાદરો. સુંદર સાચી. આપણે એકબીજાના આશરે ચાલવા લાગ્યા. પણ આ શાસ્ત્રોની અંદર જ્યારે તમે ડૂબકી લગાવો ને તો ખબર પડે કે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ જે છે એ 28મા કલયુગની અંદર આવવાના હતા, તો આવી ગયા. એનું આપણે તપાસ કરવી જોઈએ ભાઈ. આવશે તો સાથે એવું જ્ઞાન લાવવાના છે. એ જ્ઞાનથી તમામ દુનિયાના જીવોને મુક્તિ મળવાની છે. શા માટે આપણે મનુષ્ય તનને વેડફી નાખીએ? બહોત ગઈ. અહીંયા આગળ બેઠેલાનો કોઈનો 40 થયો, કોઈનો 50 થયો, કોઈનો 60 થયો. 60 થાય એટલે પછી શું થાય? રિટાયર્ડ. 60 વાળાનું કોઈ હંગરે ભાઈ? કોઈ ના હંગરે. સરકારી નોકરી વાળા 60 પછી પેન્શન મળશે, ઘેર બેઠો, પણ અહીં નહીં. કેમ? ઓખો દેખાય ના, હાથ બરોબર ચાલે ના, શરીર સાથ આપતું ના, કંઈ ઊંધું મારીએ તો. એટલે સરકારે જોવાને કે ભાઈ આ માણસ આપણા કોમનો, અને પછી આપણે ભક્તિ તરફ વળવાનું. એટલે થાય ભક્તિ. જે માણસ પરિવારમાં આપણને શું કહી દે? દોહા તમારે નહીં બોલવાનું. પરિવારનો મોહ તૂટી જાય ભાઈ, તૂટી જાય છે ને. તો આજે જાગ્યા તોથી કાલ કરે છો આજ કર. સુંદર સાજી, આ માનવ તન મળ્યું છે. મેં આગળ વાત કર્યું ને કે બ્રહ્મા વિષ્ણુ મહેશ મનુષ્ય તન માગે છે. કેમ? બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જન્મ મરણના ચક્કરમાં છે. હે માનવ, તારે જન્મ મરણના ચક્કરમાં છૂટવું હોય ને તો એ અવિનાશી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના શરણની અંદર તું લાગી જા, તારું કલ્યાણ થઈ જશે. આગળ કહ્યું એ પ્રમાણે કે સુખ આ સંસારમાં નથી, સુખનો ભાસ થાય છે. અહીંયા આગળ ઝાઝવાના નીર સમાન છે. અત્યારે ઉનાળાની ઋતુ છે, ગરમીની ઋતુમાં તમે જોજો રસ્તા પર આગળ પાણીનું સરોવર હોય એવું આપણને લાગે છે, અને આપણે એ પાણી મેળવવા માટે એ સરોવર પાસે જઈએ છીએ તો સરોવર છે ખરું? નથી. ઝાઝવાના નીર સમાન છે. રણના મેદાનની અંદર એ લાગે છે, એવો ભાસ થાય છે. તો આ સંસારમાં પણ હર માનવ સુખ, શાંતિ અને આનંદ માટે દોડે છે કે કાશ મને સુખ મળશે, મને સુખ મળશે. આ બ્રહ્માંડ દુઃખનું છે. આવો એક જન્મ નહીં, કરોડો જન્મ લેશો અને આ સંસારમાં તમે જો સુખ શોધશો ને તો સુખ છે જ નહીં. આ બ્રહ્માંડ દુઃખનું છે, દુઃખ ઈ દુઃખ છે. પણ તેમ છતાં આપણે સુંદર સાજી એ સુખ માટે દોડ્યા જ કરીએ છીએ. પરમાત્માનું ધામ એક એવું છે જે સુખ છે એ સુખમાં ક્યારેય ઉણપ નથી આવતી, ક્યારેય કમી નથી થતી, શાશ્વત છે, અખંડ છે. તો શાંતિ છે. અહીંયા આગળ શાંતિ ખરી? દીકરો પૈની જોતા કે શાંતિ આવું કે એવું થાય છે ને. પણ તેમ છતાં શાંતિથી બેસીએ છીએ, પછી પાછું શું થાય? ચક્કર આગળ ચાલ્યા જ કરે. સુંદર સાથજી, માનવ તન મળ્યું છે એટલા માટે કહ્યું છે કે ખીન એક લહુ લટક બન જાય. આ કિંમતી મનુષ્ય તન મળ્યું છે તો એ પરમાત્માને પ્રાપ્ત માટે મળ્યું છે. જન્મત હી તેરો અંગ જૂઠો. કે માનસ જો જીવ જન્મે ને ત્યાંથી જ મૃત્યુ એનું પીછો કરે છે. કાળ એનું ભક્ષણ કરવા માટે એનું પાછળ ફરે છે. એટલે કહ્યું છે જન્મત હિતેરો અંગ જૂઠો. આ શરીર જૂઠું છે, એકના એક દિવસ મટી જવાનું છે. બુધાભાઈ આપણી વચ્ચે નથી. કેમ? એ શાશ્વત છે કે ભાઈ સૂર્ય ઉગે તો આથમવાનો જ છે, ફૂલ ખીલે છે તો વચ્ચે મુરઝાઈ જવાનું છે,
દીપક પ્રજ્વલિત થાય છે તો એકના એક દિવસ બુઝાઈ જવાનો છે. તો એકના એક દિવસ આ શરીરમાંથી પ્રાણ પંખીડું છૂટી જવાનું. એટલે આ બહેનો પણ કહે છે કે કાયા પડશે ને હંસલો કે અજય સમાશે. ક્યારે વિચાર્યું? અંદર બેઠેલો જીવ ક્યાં જશે? વિચારો. જો નહીં વિચારો તો સમજી લેજો, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ ગાસુ તાસુ ફલ ચાખા. જેવો કર્મ કરશો ને એવું ફળ મળવાનું છે. આ મનુષ્ય તન દ્વારા તમે દુષ્ટ કર્મ કર્યો તો સમજી લો, એ ભૂંડની યોનિમાં, એ રોજ, એ કૂતરા, એ બિલાડો હડે હડે હડે. કદાચ આપણા જ ખેતરમાં આપણે રોજ બનીને આવીશું અને આપણું જ આલેલું ઝટકા મશીન દીકરાને આપણને જ ઝટકો કદાચ લાગે. માટે હે માનવ તું ચેતી જા. તન મળ્યું છે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, પણ તનની અંદર મળેલી શક્તિ તું માયાની ઝંઝોટોની અંદર, એ માયા પ્રાપ્ત કરવાની અંદર તું પરસેવો પાડું છું. એટલો જ પરસેવો તું પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પામી લે કે એ પરસેવો પાડ્યા પછી તને જે મળવાનું ધન છે ને એ ધન અખંડ છે. અને આ સંસારનું ધન કેવું છે? સુંદર સાજી. કયો સુધી? તારા ઊંચા ઊંચા બંગલા રે, મોટર ને ગાડી વાળી, બધી માયા મૂડી મૂકી રે, ખાલી હાથે જાવું પડશે. આ કાયામાંથી હંસલો રે કે છે કાલે હું જવાનો એમ, ઓચિંતાનો ચાલ્યો જશે. ઓચિંતાનો કે જે શરીરને તમે પ્રેમ કરો છો. સુંદર સાજી, આ કાયારાણી કોઈની થઈ નહીં અને થશે પણ નહીં. એકના એક દિવસ દગો દેવા વાળી છે આ શરીર. અને હર કોઈ આ શરીર માટે મહેનત કરી રહ્યું છે. એટલા માટે મારા સદગુરુની વાણી કહે છે કે અન મિલતી સો ના મિલિએ જાકો સાચો નહીં સંગ, નહીં ભરોસો ખીન કો જાને રહેની કો પતંગ. નરસાજી વિચાર કરી લો તો એ કહ્યું કે જન્મત હી તેરો અંગ જૂઠો દેખત હી મિટ જાય. સુંદર સાત. નહીં ભરોસો ખીનનો, નહીં ભરોસો એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ લેવાશે કે નહીં લેવાય. માટે માનવ તન મળ્યું છે. વિચાર કરો કે માનવ તન જે સત્સંગની અંદર જે જ્ઞાનનો ચોટ કોને લાગી ગઈ? વાલિયા લૂંટારાને લાગી ગઈ ને. આજીવન લૂંટ કરી પણ એક શબ્દમાંથી ભાઈ તું જે પાપ કરવાનો છે એ પાપના ભાગીદાર તારો પરિવાર ખરો? સુંદર સાજી, આપણા પરિવારના સુખ માટે આપણે કેટલું જૂઠું બોલીએ છીએ, કેટલું સુંદર સાજી ચોરી કરીએ છીએ ને. કોના માટે? આપણા માટે નહીં, આપણા પરિવાર માટે. પણ આપણા પરિવારને તમે પૂછશો કે મને જે નર્ક મળશે એ નર્કમાં તમે આવશો? મને જે પાપ લાગશે એ પાપના ભાગીદાર તમે ખરા? એ તો વાલિયા લૂંટારાને ચોટ લાગે, આપણને ના લાગે. સુંદર સાજી. એ જલા ભગતની વાત, જલારામ આજે જુઓ વીરપુરની અંદર અખંડ ભંડારો છે ને. સુંદર સાજી, એ રામના ભક્ત હતા કે પોતે સમર્પિત થઈ ગયા રામ પ્રત્યે. પશુ કી પણિયા બની નરકા ન કછું હોય, નર એસી કરણી કરે તો નરમે સે નારાયણ હોય. આજનો માનવ ધારે તો સુંદર સાજી એની પૂજા પણ થઈ શકે છે, એની નામના પણ મેળવી શકે છે. પણ તેમ છતાં એ વાલિયા લૂંટારાને પણ આવા ગમનનું ચક્કર નથી મટ્યું. એ જલા ભગતનું પણ આવા ગમનનું ચક્કર નથી મટ્યું. કેમ? એ જ્ઞાન જે હતું તારતમ જ્ઞાન નહીં હોવાને કારણે આજે આપણને આ જ્ઞાન મળી ગયું છે. સુંદર સાતજી કે રે જીવ નિમખ કે નાટક મેં. આ નાટક છે કેવું છે? નિમક્ષણ માત્રનું છે. તું ક્યાં રહ્યો બિલમાય? તું શા માટે માયાની અંદર આસક્ત બની ગયો છું? તું મારું મારું કરે છે. મારું કોઈ નથી આ સંસારમાં. પતિ કહે પત્ની મારી છે,
પત્ની કહે પતિ મારો છે, પતિ પત્ની બંને કહે છે કે બાળકો મારા છે, બાળકો એમ કે છે કે આ માતા પિતા મારા છે. સુંદર સાજી હવે એક 2-3 વર્ષ પર ઘટના ઘટી. કયો રોગ આવેલો? કોરોના આવેલો ને, એમાં ખબર પડી ગયેલી બધાને કોણ કોણું છે. કોણ કોણું છે? સુંદર સાજી છેટા રહીને આપણે પ્રણામ કરી લીધા. કેમ? અડીએ તો સુંદર સાજી વિચારો આ ઘટના કેમ ઘટી? કોરોના રોગ કેમ આવ્યો? માનવને સાવચેત કરવા માટે આવ્યો. કે માનવ તું જેના માટે રાત દિવસ તું મહેનત કરું છું ને એ તારા નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. માણસનું મૃત્યુ થયા પછી વિચાર કરો કેટલી ઉતાવળ આપણે કરીએ છીએ એની વિધિ કરવા માટે. સગા સંબંધીઓને ફોન કરીને કહી દઈએ ભાઈ વહેલા આવજો. થોડુંક મોડું થાય એટલે ફરી ફોન કરીએ કેટલે છો, અને કદાચ થોડુંક જો મોડું થઈ ગયું હોય તો આપણે એમને છોડી પણ દઈએ. છોડીએ છીએ ને. સુંદર સાજી જે શરીર સાથે કેટલો પ્રેમ હતો, કેટલી શ્રદ્ધા હતી, કેટલું સમર્પણ હતું, પણ જ્યારે એમાંથી જીવ નીકળી ગયો ત્યારે એ પ્રેમ ક્યાં ગયો? એ શ્રદ્ધા ક્યાં ગઈ? એના પ્રત્યેનું સમર્પણ ક્યાં ગયું? સુંદર સાહેબ આપણી સાથે કોણ આવવાનું? કોઈ નહીં. સુંદર સાજી પત્ની ભાગોળ સુધી, સગા સંબંધીઓ સુંદર સાજી થોડાક આગળ આવે એટલે આપણે કહી દઈએ ભાઈ કે હગા હોઈએ, અને ભાઈબંધ દોસ્તદાર સમાજવાળા સ્મશાન સુધી આવે. સુંદર સાજી 13 દાડા સુધી બેહવાનું, એમને યાદ કરવાના. પછી 14મા દિવસે તો કેટલી માયાની ઝંઝોટોની અંદર આપણે લાગી જઈએ. પછી તહેવાર પૂરતા યાદ કરીએ. પછી દિવાળી આવી એટલે દીકરીઓ આવે, હોળી આવી એટલે દીકરીઓ આવે, દીવાઓ પહેલો શેડો જઈએ. ફરી 12 મહિનો પછી. સુંદર સાજી આપણી કેટલી પેઢી ગઈ. આપણને 2 પેઢી યાદ હશે, એની આગળની પેઢી આપણને યાદ ખરી? ગમે તેટલી ધન સંપત્તિ દોલત ભેગી કરી લેશો પણ દાદા સુધીનો જ આપણો સંબંધ, દાદા પછી એ દાદા કોણ હતા એ બાળકો યાદ કરવાના નહીં કરવાના. તો હે માનવ તું તારું કરી લે. હું એવું નથી કહેતો કે પરિવારમાં જન્મ લીધો છે તો પરિવારનું નહીં કરવાનું, કોઈ કોઈનું નથી નહીં એટલે કે એના પ્રત્યે સંબંધો છોડી દેવાના, એવું નથી. જલ કમલવત રહેવાનું. આપણે આપણા પરિવાર સાથે રહીને પરિવારનું કરવાનું. આપણે કોઈના પિતા છીએ તો બાળકોને માર્ગદર્શન આપવાનું. આપણે ઘેર આપણી પત્ની છે, કોઈનો હાથ પકડીને લાયા છીએ તો એનું લાલન પાલન કરવાનું. પણ હે માનવ તે બધાયનું કર્યું, તારી પત્નીનું કર્યું, તારા બાળકોનું કર્યું, કુટુંબનું કર્યું, સગા સંબંધીઓનું કર્યું, તે તારા માટે શું કર્યું? આપણે આપણા માટે તો કંઈક કરવું પડે ને. તો શું કરવાનું આપણા માટે? તો ધન સંપત્તિ દોલત તો આપણા સાથે આવવાનો નથી. તો આવશે તો ભક્તિરૂપી ભાતું સાથે આવવાનું છે. એટલા માટે સત્કર્મો કરી લો, ધર્મ સાથે ચાલો, સત્ય સાથે ચાલો, સત્યને સપોર્ટ કરો, સત્યનું આચરણ કરો. ધર્મ રક્ષોથી રક્ષિત. જો તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. તો જ આપણું કલ્યાણ થવાનું, બાકી નહીં થવાનું. તો એ કહ્યું છે કે દેખત હી ચલી જાતબાજી ભૂલત ક્યો પ્રભુ પાય. હે માનવ, હે જીવ, તું જ્યારે માતાના ગર્ભની અંદર હતો ને ઊંધા મસ્તકે હતો, અને એ ઊંધા મસ્તકે હતો પણ માતાનું ગર્ભ શું છે? એક નર્ક છે. એમાં દાવાગ્નિ છે, જઠરાગ્નિ છે, કે જેવી કે દાવાગ્નિ વનની અંદર લાગે છે ને એવી જઠરની અગ્નિ જે છે ને સુંદર સાચી, ગમે તેવું લોખંડ હોય તો એને ઓગાળી નાખે છે. એ અગ્નિની અંદર એ જીવ 9 મહિના સુધી માતાના ગર્ભની અંદર રહે છે. એ દુઃખ સહન નથી થતું. એ પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, તું મને એક વાર આ નર્કમાંથી બહાર કાઢ. હું તારું એહસાન નહીં ભૂલું. કયું એહસાન? તું મને આ નર્કમાંથી છોડાવું. તો એ એહસાન કઈ રીતે વાળવાનું?
કે એ એહસાન હું તારી ભક્તિ કરીશ અને પછી આ નરકની અંદર મારે ન આવવું પડે એવી તારી ભક્તિ કરીને તારા ધામમાં હું આવી જઈશ. પણ જન્મ્યા પછી હું કોણને? સુંદર સાધજી વિચારો, આપણે કોલ કર્યો છે પરમાત્મા સાથે, પરમાત્માને ભજવાનો તારા ધામની અંદર હું આવી જઈશ, અને આપણે એ નથી નિભાવતા અને આપણે આ સંસારની અંદર માયાની અંદર ઓતપ્રોત થઈ જઈએ છીએ અને માયાની તૃષ્ણાઓમાં સુંદર સાધજી લાગી જઈએ છીએ અને એ તૃષ્ણાઓને પ્રાપ્ત કરવા માટે સુંદર સાધજી રાત દિવસ મહેનત કરીએ છીએ, પણ દેખત હી ચલી જાતબાજી ભૂલત ક્યો પ્રભુ પાય. પ્રભુ પાય એટલે પરમાત્માના ચરણ. સુંદર સાધજી આપણું લક્ષ્ય પરમાત્મા હોવું જોઈએ, પરમાત્માની ભક્તિ, બસ પરમાત્માની ભક્તિ સિવાય કંઈ જ નહીં. એટલા માટે માનવ તન મળ્યું છે. ના કરતા હોય તો પરમાત્માની ભક્તિ કરવા લાગી જજો. માયાનું કામ, હું નથી કહેતો માયાનું કામ છોડી દો. આપણી પાસે કેટલા કલાક છે? 24 કલાક. 24 કલાકની ગણતરી તમે કરો, ગણિત મારો તો 8 કલાક આપણે ઊંઘવાનું. કેટલા કલાક વધ્યા? 16 કલાક વધ્યા. 16 કલાકમાંથી 8 કલાક આપણે મહેનત કરવાની. કેટલા કલાક વધ્યા? 8 વધ્યા ને. 8 કલાક ચો કરાવવાના? 1 કલાક સગા સંબંધીઓને આપી દો તોય 7 વધ્યા. 1 કલાક મિત્ર દોસ્તાર ભાઈબંધને આપી દો તોય 6 વધ્યા. 1 કલાક મોબાઈલને આપી દો, કે મોબાઈલને વધારે જોઈએ? મોબાઈલને વધારે જોઈએ. 2 કલાક આપી દો તોય 4 કલાક વધ્યા. વધ્યા ને. હું એમ કહું છું 4 કલાકમાંથી 2 કલાક પરમાત્માને આપો સાહેબ, તોય આત્માનું કલ્યાણ થઈ જવાનું છે. પણ આપણે પરમાત્માના જે સમય આપવાનો છે એનો સમય, આમ તો 24 કલાક અષ્ટપહરી 64 ઘડિયા કામ કરતા કરતા પણ પરમાત્માનું નામ લેવાય, કામ કરતા કરતા પણ એનું ચિંતન થાય, કામ કરતા કરતા પણ એની ભક્તિ થાય, પણ એની અંદર ઓતપ્રોત થઈ જવું પડે. સુંદર સાધજી એ કહ્યું છે કે આપકો પૃથ્વીપતિ કહાવે એસે કેતે ગયે બજાએ. આપકો પૃથ્વીપતિ, એવા એવા રાજાઓ થઈ ગયા, ચક્રવર્તી રાજાઓ, સમ્રાટ રાજાઓ થઈ ગયા, પોતાને પૃથ્વીના રાજા કેવડાવવા વાળા. આપકો પૃથ્વીપતિ કહાવે એસે કેતે ગયે બજાએ, અમરપુર સિરદાર કહીએ કાલ ન છોડતતા હે. અમરપુર કહેતો સુંદર સાધજી એ સ્વર્ગના રાજા ઇન્દ્ર, એમને પણ કાળ છોડવા વાળો નથી, મૃત્યુ એમને પણ છોડવા વાળું નથી. પરમાત્માની પહેચાન થઈ જશે. હું કહું છું એની અંદર પરમાત્માની હોત પહેચાન થઈ જશે. સુંદર સાધજી વિચાર કરો કે આપકો પૃથ્વીપતિ કહે એસે કેતે ગયે બજાએ, અમરપુર સિરદાર કહીએ કાલ ન છોડત તાહે. અમરપુર કહેતો સ્વર્ગ. તો સ્વર્ગની અંદર જવા માટે આજે તમે સુંદર સાધજી વિચારો, કેટલું બધું લોકો દાન કરે છે, કેટલું બધું દક્ષિણા કરે છે, કેટલું બધું સુંદર સારા એવું કરે છે, ભક્તિ કરે છે. ક્યાં જવા માટે? સ્વર્ગમાં જવા માટે. પણ કાલ તોય કે કોઈ છોડતો નહીં. તો સ્વર્ગમાં જવું હિતાવહ ખરું? વિચારો. સ્વર્ગ માટે સુંદર સાધજી કાશીએ જઈને કરવત મુકાવે છે લોકો. એ ગંગાજીની અંદર સ્નાન કરે છે, એ ગયાની અંદર જઈને સુંદર સાધજી અસ્થિ વિસર્જન કરે છે. કેમ? સ્વર્ગમાં જવા માટે. પણ કાર તો પણ નથી છોડવાનો. એ ઇન્દ્ર જે રાજા છે ને એ પણ ચિંતિત છે. કેમ? એ પણ જન્મ મરણના ચક્કરમાં છે. એકના એક દિવસ તેઓ પણ મૃત્યુને આધીન બનવાના છે. તો આજે દુનિયા સ્વર્ગની ચાહના કરે છે, એ સ્વર્ગની ચાહના એ નકામી છે. સ્વર્ગમાં સુખ છે એવું નથી એવું નહીં, પણ એ સ્વર્ગનું સુખ ક્યાં સુધી? કે જેવી રીતે આપણે કોઈ હોટલમાં જઈએ ને, તો હોટલમાં આપણી પાસે પૈસા હોય ત્યાં સુધી. આપણી પાસે પૈસા ન હોય તો હોટલનો માલિક આપણને રાખે ખરો? ના રાખે. એ તો પછી આવવું જ પડે અહીંયા આગળ.
તો એ કહ્યું છે કે અમર પુરુષ કિરદાર કહીએ કાલ ના છોડત તાહે, જીવરે ચતુર્મુખ કો છોડત નહીં. સુંદર સાજી. ચતુર્મુખ કે તો બ્રહ્માજી, બ્રહ્માજીને પણ કાળ છોડતો નથી, મૃત્યુ છોડતું નથી. જીવરે ચતુર્મુખ કો છોડત નહીં, જો કરતા સુષ્ટ કહેલાય. આ બ્રહ્માંડનું સર્જન કોણ કરે છે? બ્રહ્માજી. બ્રહ્માંડને બનાવવાનો કોઈ ઓર છે, પણ સર્જન કરતા બ્રહ્માજીને એટલા માટે કહ્યું છે કે તેઓ પાલન કરે છે, સર્જન કરે છે. એટલા માટે ચતુર્મુખની અહીંયા આગળ વાત આવી. તો ચતુર્મુખની અંદર પણ આપણે શું કરીએ? એનું એવું કરીને લઈએ કે હકીકતની અંદર બ્રહ્માજીનો 4 મુખ છે ખરો? જો બ્રહ્માજીનો 4 મુખ હોય તો સુંદરજી એની પાછળ પ્રશ્નો ઊભા થાય છે. આપણને એક જ મુખ છે, તો એક મુખ વાળો ખાવા હારું એટલા બધા ધમ પસાડા કરે છે સવારથી મળીને હોજ સુધી. 4 મુખવાળાને કેટલું જોઈએ? 4 મુખવાળો ઊંઘે કેમનું? પણ બ્રહ્માજીને 4 મુખ કયો છે ને એ અલંકારિક છે. હકીકતની અંદર બ્રહ્માજીને 4 મુખ નથી. પણ જેવું વેદોની ઉત્પત્તિ થઈ તો બ્રહ્માજીની એવી એક યાદ શક્તિ છે કે બ્રહ્માજીએ એક જ વાર એ વેદને વાંચન કર્યું તો એ વેદ એમને યાદ રહી ગયા. 4 વેદ. એટલા માટે કહ્યું છે કે ચતુર્મુખ કો છોડત નહીં એ બ્રહ્માજી. પણ એ બ્રહ્માજી જે છે ને એકના એક દિવસ બ્રહ્માજીનું મૃત્યુ પણ નક્કી છે. જો બ્રહ્માજીનું મૃત્યુ નક્કી હોય, ઇન્દ્ર ભગવાનનું મૃત્યુ નક્કી હોય તો માનવ તું સાવચેત થઈ જા કે એ ઇન્દ્ર, એ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ માનવ તન માગી રહ્યા છે. એટલા માટે હું આગળ ચોપાઈ બોલ્યો કે 14 લોકના માલિકો પણ માનવ તન માગે છે. આપણને મળ્યું છે, તેઓ માગે છે, આપણને મળ્યું છે. આપણે મહાન છીએ, પણ આપણો કિંમતી સમય આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યાની અંદર સુંદર સાજી આપણે વેડફી રહ્યા છીએ. આપણે જાગૃત થતા નથી કે ખરેખર પરમાત્માને પ્રાપ્ત માટે મને આ તન મળ્યું છે. માટે કહ્યું છે કે જીવને ચતુર્મુખ કો છોડત નહીં, જો કરતા સુષ્ટ કહેલાય. ચારો તરફો 14 લોકો કાલ પહોંચો આએ. 14 બ્રહ્માંડ સુધી સુંદર સાજી આ બ્રહ્માંડ એ 3 ગુણ અને 5 તત્વનું બનેલું છે. આ શરીર 3 ગુણ અને 5 તત્વનું બનેલું છે ને, તો પિંડ અને બ્રહ્માંડ એ બંને 3 ગુણ અને 5 તત્વનો બનેલો છે. જો 3 ગુણ અને 5 તત્વનો બનેલો છે તો ભાગવતની અંદર કહ્યું છે કે મહાપ્રલયની અંદર 3 ગુણ અને 5 તત્વનો નાશ થવાનો છે. કોઈને પ્રશ્ન થાય તો ભાઈ ભાગવત કે છે આ વાત. તો આ બ્રહ્માંડ જે છે 14 લોકનું બ્રહ્માંડ જેને ક્ષર બ્રહ્માંડ કહેવામાં આવે છે, એ ક્ષર બ્રહ્માંડ પણ 3 ગુણ અને 5 તત્વનું બનેલું છે. મહાપ્રલયમાં આ બ્રહ્માંડનો પણ નાશ થવાનો. જો બ્રહ્માંડનો જ નાશ થવાનો છે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ સ્વર્ગના રાજા ઇન્દ્ર, સુંદર સાજી મહાપ્રલયની અંદર ક્ષર બ્રહ્માંડ નથી. શું ભાગવત એકલું કહે છે? ગીતાજી પણ કહે છે ક્ષર ક્ષરવાણી ભૂતાની. સુંદર સાચી એ ક્ષર છે, એકના એક દિવસ નાશ થઈ જશે. એની ઉપર જે અક્ષર છે કુટસ્થ એ અખંડ છે, અવિનાશી છે. પણ હે અર્જુન, એ કુટસ્થ જે છે અખંડ છે, એ પણ પરમાત્મા નથી. પરમાત્મા અન્ય પુરુષ જે છે, 2 પુરુષ જે અક્ષર અને અક્ષર એનાથી પરે છે. ઉત્તમ પુરુષ જેને કહેવામાં આવે છે પરમાત્મા ઉદાહિત. સુંદર સાચી એ પરમાત્માના શરણમાં હે અર્જુન જા, તો તારું આત્માનું કલ્યાણ થશે. જેલની ચાવી એની જોડે છે, એવો ખોલશે તને જેલમાંથી બહાર ખોડાવવાનો છે.
અને એ જ સુંદર સાજી, એ જ પરમાત્મા આ સંસારમાં આવ્યા છે અને આ જ્ઞાન લઈને આવ્યા છે. તો કહે છે કે ચારો તરફો 14 લોકે કાલ પહોંચ્યો, પવન પાણી આકાશ જીમી. કહ્યું ને 5 તત્વની મેં વાત. આકાશ, પૃથ્વી, જળ, વાયુ ને પ્રકાશ, આ 5 તત્વો જે છે, પવન પાણી આકાશ જીમી, જો અગિન જ્યોત બુઝાએ, અવસર એસો જાણ કે તું પ્રાણપતિ લોલાય. સુંદર સાજી, આ અવસર મળ્યો છે. આ અવસર કોઈને નથી મળ્યો. સતયુગમાં અવસર કોઈને નતો મળ્યો. ના ત્રેતા યુગની અંદર રામચંદ્ર ભગવાન આયા, સુંદર સાજી, એમને પણ આ અવસર ના મળ્યો. દ્વાપર યુગની અંદર યોગેશ્વર શ્રી કૃષ્ણજી આયા, એમને આ અવસર ના મળ્યો. આ અવસર આજે આપણને મળ્યો છે. આપણને 4 પદાર્થ એક સાથે મળ્યા. એક તો મનુષ્ય તન મળ્યું, આ ભરતખંડ મળ્યો, પવિત્ર ભૂમિ મળી ભારતખંડની. સુંદર સાજી, ભરતખંડની અંદર જન્મવા માટે તો સુંદર સાજી વારંવાર જન્મ જો ભરતખંડમાં મળે ને, એટલા માટે પણ યોગીઓ બેઠા છે યોગ સમાધિની અંદર. અને આપણને કળિયુગ મળ્યો છે. કોઈને પ્રશ્ન થાય કે તમે સતયુગને શ્રેષ્ઠ નથી કહેતા, તમે ત્રેતાયુગને શ્રેષ્ઠ નથી કહેતા, તમે દ્વાપર યુગને શ્રેષ્ઠ નથી કહેતા, તમે કળિયુગને શ્રેષ્ઠ કેમ કહો છો? ઘોર અંધકાર, ઘોર પાપ, કોઈ કોઈનો પર ભરોસો નહીં, પત્નીનો પતિ પર નહીં, પતિનો પત્ની પર નહીં, ભાઈનો ભાઈ પર નહીં, દીકરાનો પિતા પર નહીં, એ ભરોસો નથી અને તમે કળિયુગને શ્રેષ્ઠ કહો છો. સમજવા જેવી વાત છે, વિચારવા જેવી વાત છે, મંથન માગી લે એવો પ્રશ્ન છે ભયા. તો કળિયુગને શ્રેષ્ઠ કહેવા પાછળનું કારણ શું છે કે કળિયુગનો મહિમા કોણ ગાય છે? કળિયુગનો મહિમા દેવી દેવતાઓ ગાય છે. કળિયુગનો મહિમા બ્રહ્મા વિષ્ણુ મહેશ ગાય છે. कलयुग महिमा स्वयं शंकर भगवान गाय छे कि शिव शंकर कह गए उमा से ऐसा कलयुग आएगा, विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाएगा. ए लक्ष्मी जी ની આગળ વાત કરીને એ વિષ્ણુ ભગવાને કહ્યું કે લક્ષ્મી તું ચિંતા ના કરીશ, એ સ્વયં પારબ્રહ્મ પરમાત્મા કલયુગની અંદર આવી રહ્યા છે, એ તને જ્ઞાન આપશે અને એ જ્ઞાન દ્વારા તું મુક્ત થઈ જઈશ. આજે એ જ્ઞાન આપણને બુધાભાઈના પ્રતાપે આજે આપણને મળ્યું છે. સુંદર સાજી સાંભળવા મળે છે. વિચારજો, હું તમને એવું નથી કહેતો હું લઈને આવ્યો બધું સાચું છે, લે શકો છો લીજીઓ. હું જે કહું છું, અમે જે કહીએ છીએ એ તમે થોડુંક વિચારજો, મંથન કરજો કે ભાઈ આ કે છે સાચું છે કે ખોટું છે. કોઈ જમીન મારા નામે છે, કોર્ટમાં કેસ ચાલે છે, તો એ જમીન મારા નામે છે એની પ્રૂફ કરવા માટે મારે શું કરવું પડે? મારે કોર્ટમાં બધા પુરાવા રજૂ કરવા પડે. પછી એ જજ અભ્યાસ કરે કે હકીકતની અંદર આ જમીન રાજુભાઈની જ છે. કેમ? ડોક્યુમેન્ટ પરથી ખબર પડે કે 7, 12 અને 8 ના ઉતારામાં એમનું નામ છે, જોવો જોઈએ છે. 6 નું હકપત્ર તાકે છે નામ, આધાર કાર્ડ તાકે હા, રેશન કાર્ડ તાકે હા, બધું જ છે. તો આ જમીન રાજુભાઈની છે. તો પરમાત્મા પરમાત્મા છે, પરમાત્મા કળિયુગમાં આવવાના છે અને આવી ચૂક્યા છે, અને શું લઈને આવવાના છે એ બધો જ આધાર પુરાવો સુંદર સાજી 4 વેદો, 18 પુરાણ, 6 શાસ્ત્રો, એ રામાયણ, મહાભારત, એ ગીતાજી, એ ભાગવત ની અંદર એનો પુરાવો લખ્યા છે કે કલિધન્યો 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 મહેશ્વર. સુંદર સાજી સ્વયં રામ ને ગુરુ વશિષ્ઠ કહે છે કે ધૂમકેતુ ક્ષય માસ થશે 1700 વિક્રમ માય. સુંદર સાજી એ કલિયુગની અંદર 1735 ની અંદર એ ધૂમકેતુ ક્ષય માસ હશે અને ધૂમકેતુનો પૂંછડીયો તારો ઉગશે, ત્યારે એ ભરતખંડની અંદર પોતાની આત્માઓને જાગૃત કરવા માટે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થવા વાળા છે. એવું શાસ્ત્રો કે છે, અમે નથી કહેતા. અને આ તો કોઈ એમ કે પરમાત્મા એક છે, તો મુસલમાનોના આપણા અલગ ખરા? મુસલમાનોના એક, આપણા એક, ક્રિશ્ચિયનોના, શીખોના, પારસીઓના, યહૂદીઓના, બધાયના પરમાત્મા એક છે. તો એવું નહીં કે હિન્દુઓના શાસ્ત્રોમાં લખેલું છે, ગુરુ ગ્રંથ સાહેબની અંદર પણ લખેલું છે, બાઇબલની અંદર પણ લખેલું છે
કે હુકમે વેદ કતેબ में લાખો લીખે નિશાન, પણ એ શાસ્ત્રો આપણે ખોલીએ તો ને. સત્સંગ કોને કહેવાય? કે જે સત્ય વસ્તુને બતાવે, સત્ય વસ્તુનો સંગ કરે, સત્યનું આચરણ કરતો શીખવાડે, એને સત્સંગ કહેવાય. પછી ગપ ગપોલો સુંદર સાજી જૂની પુરાણી વાતો કરીને 2 કલાકનો સમય વેડફીને કેટલી બીડીઓ પી જાય, કેટલો ચા પી જાય, ચલમો હોત પીવા વાળા છે. હજુ પાઠ પૂરે તો ચલમ હોય. અરે અલખ ધણી આવવાના છે આગળ. તો આગળ તો કેટલા દ્રવ્યો, જે સુગંધિત દ્રવ્યો હોય, સારું સારું સુંદર સાજી અત્તર હોવું જોઈએ. એક ના હોવું જોઈએ. સારી અગરબત્તીઓ હોવી જોઈએ સુંદર સાજી. પણ આપણે તો સુંદર સાજી ઘેર 1 જોડી પીતા હોય અને ભજનમાં 2 જોડી પીએ. કેમ? ભજનમાં મફત મળે. એટલે ભજન શા માટે કરવાનું? બીડીઓ છોડવા માટે કરવાનું, બીડીઓ પીવા માટે કરવાનું? આ તો સાચ કે ના કાહું કોનારું છે. કોઈ પીતા હોય તો ખોટું ના લગાડતા સુંદર સાજી. પણ વિચારો કે ભક્તિ કરવી છે તો પરમાત્માના શરણમાં જવા માટે આપણે ભક્તિ કરીએ છીએ, તો જે વસ્તુથી પરમાત્માના શરણમાં ન જવાય એ વસ્તુને ત્યાગવી પડે. સુંદર સાજી, વ્યસનો કરવાથી પરમાત્મા ન મળે. વ્યસનો છોડવા જ પડશે, આજે ને કાલે નહીં. અને પરમાત્માને પ્રાપ્ત ના કરવા હોય ને તો પણ સારું જીવન જીવવું હોય ને તો પણ વ્યસનો છોડવા પડશે. અને આજે મારો હિન્દુ સમાજ અને એમાં મારો ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ આજે સુંદર સાજી દિન પ્રતિદિન વ્યસનો પાછળ લાગી ગયો છે. વ્યસનો દિવસે દિવસે વધતો જાય છે, ઘટવાનું નામ નથી લેવું. એટલે આટલી બધી આપણે ભક્તિ કરી છે, આટલા બધા પાઠો પુરાય છે, આટલા બધા પગપાળા આપણા જ લોકો જતા છે. જોજો, અંબાજી તાકે આપણા, પાવાગઢ તાકે આપણા, રામદેવડા તાકે આપણા. આ ક્ષણો એટલો આપણો થાય તાકે વ્યસનોમાં આપણા છે. હું એવું નથી કહેતો તમે માતાજીની ભક્તિ કરો છો તો માતાજી એવું કે તું દારૂ પીજે, એવું કોઈ માતા એવું કે દારૂ પીવાનું માતા કહે છે હું તમારો ગુલામ થઈ જઈ જાઓ, આખી જિંદગી પીલા કરાવજો, ખાખે વેનાજો, જે કરવું હોય કરાવજો. પણ જો માતા કહેતી હોય તો, અરે આપણને તો કોઈ કંઈ કહ્યું ને આપણે પકડી પાડ્યું. સુંદર સાહેબ, આજ મારી મેલડીએ દારૂ પીધો. સુંદર સાજી, મેલડી દારૂ પીએ તો એ મેલડી નથી. એટલે માતા કે એક માતા પોતાના દીકરાને એવું કે બેટા તું દારૂ પી. કેટલી આપણી અજ્ઞાનતા છે. આજે આપણો હિન્દુ સમાજના આપણે દુઃખી છીએ ને એનું કારણ એ જ છે કે આપણે જે કરવાનું છે એ નથી કરતા અને નથી કરવાનું કરી રહ્યા છે. એટલા માટે કોઈએ 5 વીઘામાંથી 10 વીઘો કર્યા એવું મને દેખાતું નહીં, પણ 5માંથી 1 થઈ ગયું એ દેખાય છે. સોમો એ મેલડીએ દારૂ પીધો એમાં. સુંદર સાજી, વિચારો કે દારૂ પીવાથી આ શરીર, સુંદર સાજી, પહેલાં તો શું થાય? લીવર જે છે ને ખલાસ થઈ જાય. આ લીવર જે છે ને એ મેન વસ્તુ છે આપણી. આપણે ખોરાક ખાઈએ ને એને પાચન કરવાનું કામ એ લીવર કરે છે. એ જ ખલાસ થઈ જાય તો. અને આજે એ ખલાસ થઈ ગયું છે 20 થી 25 વર્ષના યુવાનોનું, 30 વર્ષના યુવાનોનું, અને થયું છે ને થાય છે અને થવાનું જો આપણે સાવચેત નહીં થઈએ તો. અને એનું તો થયું એ ભલે ગયો, પણ એની પાછળ કોઈનો હાથ પકડીને લાયો છે હોય, એનું ખલાસ બચારાનું જીવન થઈ ગયું. એના બાળકો, વિચારો, તું તારું ના વિચાર, કોકનું તો વિચાર. કોકનો હાથ પકડીને લાયો છું ભાઈ. કેટલો તારી પર વિશ્વાસ છે ત્યારે પારકા બાપે એની દીકરી તને આલી, વિશ્વાસથી આલી ને. પણ આપણે તો પછી બાપુ બની જઈએ. મુझको યારો માફ કરના મેં નશે મેં હું. સુંદર સાજી, ગમની ભાગોરે આપણે જ બધી પછી બધું. વિચારો, આપણે બીડીઓ પી છે, બધું જ પીએ છે, વ્યસનો પાછળ તો બધું 2-4 કલાક બોલે ને તો એ ઓછા પડે. પણ સુંદર સાજી, જે વ્યસનો કરે છે એનું સમાજની દ્રષ્ટિએ એને લોકો જોવો. કોઈ દીકરીનો સંબંધ શોધવાનો હોય, આપણી દીકરીનો,
તો ભોજગડીઓ આવે તો પહેલી શું વાત કરીએ? બાપો, દીકરીનો બાપ દારૂ પીતો હોય પણ એવો શું કે વ્યસન વગરનું ઘર છે? એટલે વ્યસન વગરનું ઘર હોદવાનું ખરું ને આપણે વિચારવા જેવી વાત નહીં? વિચારવા જેવી વાત છે સુંદર સાજી. આર્થિક રીતે નુકસાન. જે વ્યસન કરતો છે એ સુંદર સાજી 100 રૂપિયા એવો ભલે લાવતો હશે મહેનત કરીને, પણ એમાં 80 રૂપિયા તો એવો વ્યસનો પાછળ ફેરવતો. કારણ કે એક પોટલી થાય ના, 5 પોટલીઓ પીવે તાન તો એવો નશામાં આવે ને. તો આ બધું જે છે એ સુંદર સાજી આપણે બંધ કરી દઈએ. બંધ કરી દેજો. એક ઈમાન પર આવી જાઓ, મક્કમ બની જાઓ કે બસ મારે આવું નથી કરવું. અને પછી તમે જુઓ ઘરની તેજસ્વીતા, ઉજાગર ઘર કેવું થાય છે. સુખ સંપત્તિ બધું જ મળશે સુંદર સાજી. પણ આ બધું છોડીએ તો ને. તો એ કહ્યું છે કે પવન પાણી આકાશ ધીમી જો અગીને જોત બુઝાય, અવસર યસો જાણ કે તું પ્રાણ પતિલો લાય, દેખન કો એ ખેલ ખિનકો લીએ જાત લપટાય. સુંદર સાજી એક ના એક દિવસ આ શરીર સુંદર સાજી માંથી આ પ્રાણ નીકળી જશે. 7.5 લાકડોની અંદર આપણને બાળી મૂકશે. સુંદર સાજી થોડુંક ધન ભેગું કર્યું છે તો થોડુંક યાદ કરશે, બરાબર? અને નહીં કર્યું હોય તો મારા બાપે કશુંય ના કર્યું એવું પણ કહેવાવાળા મળશે. સુંદર સાજી પણ કર્યું હશે એના હાથે કોઈ મતલબ નહીં કર્યું એના હાથે કોઈ મતલબ નહીં. જો ભક્તિરૂપી બાતું કરી લીધું તો પરમાત્માના ધામની અંદર જતા રહીશું. સુંદર સાજી. અને આપણા સમાજની અંદર દિન પ્રતિદિન સુંદર સાજી કર્મકાંડ જે છે એ દિન પ્રતિદિન વધતું જાય છે. કે જે નાગા ખર્ચા જેને કહેવામાં આવે છે, જે જરૂર નથી અને એ ખર્ચાઓ આપણે કરીએ છીએ. આવી જ્યારે કોઈ પ્રસંગ બને છે તો એ પ્રસંગની અંદર તમે સુંદર સાજી તમે જુઓ કેટલો બધો ખર્ચ કરીએ છીએ આપણે. શું એ ખર્ચ કરવાથી ગત આત્માને શાંતિ મળશે? ખર્ચ કરવાથી ગત આત્માને શાંતિ ન મળે. સુંદર સાજી. હા, એના પાછળ આવો કોઈ જ્ઞાન યજ્ઞ કરો ને તો એમના થકી પરિવારે જે છે એ પરિવારની અંદર જાગૃતિ આવે, સમાજની અંદર જાગૃતિ આવે. વ્યસન છોડાવવાળું કોણ કહેવાવાળું છે? કોઈક જ કહેવાવાળું છે તમને સુંદર સાજી. જે ભજનમાં વ્યસનો થતો હોય એવો કહે ખરો? એ ગુરુ કહે, એટલે ગુરુ જ બીડી પીતો હોય એવો શિષ્યને કહે, પછી પીવડાવે કોણ? પણ અહીં એવું નહીં સુંદર સાજી. અમે તો એવું કહેવાયા છીએ કે હે માનવ, તારું આત્માનું કલ્યાણ કરવું હોય તું આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના શરણમાં જા. અમે ગુરુ બનવા કે શિષ્ય બનાવવા અમારો કોઈ એવો રિવાજ જ નહીં, અમારી કોઈ પદ્ધતિ જ નહીં કે ગુરુ થવાનું શિષ્ય બનાવવાનું નહીં. માનવને સાચા જ્ઞાન તરફ દોરવાનો અમારો પ્રયાસ હોય છે કે માનવ તું અસંખ્ય વાર માતાના ગર્ભની અંદર જઈને આવ્યો છું, બસ હવે તારે નથી જવું તો એક જ ઉપાય છે. સંસારમાં કોઈની તાકાત નથી કે તને બહાર કાઢી શકશે, આ જ્ઞાન તને કાઢી શકશે. આ જ્ઞાન પ્રમાણે તું ચાલી જા, તારું આત્માનું કલ્યાણ થઈ જશે. પછી આ ઝંઝટોમાં આવું જ નહીં. શું કામ આવું છે આ ઝંઝટની અંદર સુંદર સાજી? દારૂનો નશો ના કરીશ એ તો સવારમાં ઉતરી જશે. એ પરમાત્માના પ્રેમના નશાની અંદર, એ પરમાત્માના વાણીરૂપી રસના નશાની અંદર તું લાગી જા કે એ નશો લાગ્યા પછી એ નશો તને ક્યારે ઉતરે નહીં. સુંદર સાજી એ મીરાને નશો લાગ્યો હતો, એ રસખાણને સુંદર સાજી, એ સુરદાસને સુંદર સાજી નશો લાગ્યો હતો. ભક્તિરૂપી એ શ્રી કૃષ્ણનો સુંદર સાજી એ આપણે પરમાત્માના નશાની અંદર ડૂબી જવાનું છે. સુંદર સાજી મૃત્યુ થયા પછી કંઈક ના કંઈક આપણે વિધિઓ કરતા હોઈએ છીએ. સુંદર સાજી હું જ આ વિધિમાં આવેલો, તમે બધા કરો છો, અહીં બધા બેઠેલા બધા એ વિધિઓ કરીને આવ્યા, પણ અમને એવું લાગ્યું કે ખરેખર આ વિધિઓ જે કરતા આવ્યા ને એ વિધિઓ સાચી નહીં, આ વિધિઓ ખોટી છે. એની પર થતો ખર્ચો આપણને લાગે છે ને આપણને દુબાડે છે, આર્થિક રીતે સદ્ધરતા તોડે છે આપણી. સુંદર સાજી કોઈકનું કહેલું આપણે કરીએ છીએ, આપણે એની તપાસ નહીં કરી ઊંડી. મૃત્યુ એ મહોત્સવ છે, મૃત્યુ એ મહોત્સવ છે. સુંદર મહોત્સવ એટલે ઉત્સવ કહેવાય, પણ એ મહા ઉત્સવ છે. કેમ? સુંદર સાચી વિચારો. દિવાળીનો ઉત્સવ આપણે ઉજવીએ છીએ, આપણે ક્યાં લગ્ન હોય એ લગ્નનો ઉત્સવ, લગ્ન જ્યારે કોઈ ઉજવીએ છીએ એની અંદર આનંદ કેટલો હોય છે.
તો આ જ્ઞાન એવું કે છે કે કોઈ માણસનું મૃત્યુ થાય ને તો એ મહોત્સવ ઉત્સવની જેમ ઉજવવું જોઈએ. એની પાછળ ક્યારેય શોક નહીં કરવાનો. શોક કોનો થાય? શોક કોનો થાય? જે પોતાનો હોય એનો હોય. આ કોણ છે? આ થોડા કંઈ પોતાના છે. પરિવારની અંદર જે કંઈ સદસ્યો જોડાય છે ને, પૂર્વ જન્મની અંદર જે કંઈ લેનદેન છે એ લેનદેન પ્રમાણે જોડાય છે. આજે બુધાભાઈ આપણી વચ્ચે નથી તો પરિવાર સાથેનું એમનું લેનદેન પૂરું થઈ ગયું. તો એ પરિવારથી એવા અલગ થઈ ગયા, એમને શરીર છોડી દીધું. તો લેનદેન જે છે સુંદર એ પ્રમાણે પરિવાર સાથે જોડાય તો શોક નહીં કરવાનો. એટલે ગીતાજીમાં કહ્યું છે કે અર્જુન તું શોક ના કરીશ. અને જો કોઈ માનવ યોનિમાં કોઈનું મૃત્યુ થઈ ગયું તો સુંદરસાજી એને સારી ભક્તિ કરી, ચાલો એ સ્વર્ગમાં ગયો તો સ્વર્ગમાં સુખી સુખ છે. સ્વર્ગમાં કોઈ દુઃખ નથી. ભલે મહાપ્રલયમાં એ પાછું એને આવવું પડશે, એ વસ્તુ અલગ છે. ફરી વખત મૃત્યુ થાય મહાપ્રલયની અંદર, વૈકુંઠની અંદર, એ વસ્તુ અલગ છે. પણ જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી તો એ સુખી જ છે ને. વૈકુંઠમાં પણ ત્યાં સુધી તો એ સુખી છે ને. તો આપણે શું કામ શોક કરવાનો? શા માટે એની પાસે રડવાનું? ક્યારેય રડવાનું નહીં સુંદરસાજી. જો કોઈ ગત આત્મા પાછળ આપણે રુદન કરીએ ને તો એ આત્માને દુઃખ પહોંચે છે. એટલા માટે આનંદથી સુંદરસાજી એ પ્રસંગને આપણે ઉજવવાનો છે. સાચી શ્રદ્ધાંજલિ શું છે? એમને આપેલા સંસ્કારો આપણે જાળવી રાખવા એ સાચી શ્રદ્ધાંજલિ છે. શ્રદ્ધાપૂર્વક આપવામાં આવેલી અંજલિ. સુંદરસાજી શ્રદ્ધા કઈ? તો સુંદરસાજી આપણે ઘેર કોઈ માતા પિતા છે તો માતા પિતા જે છે જીવતો જીવ એમની જે સેવા કરીને એ સાચી શ્રદ્ધાંજલિ છે. પણ જીવતા હોય તા સુંદરસાજી જીવતા હોય તો આપણે એને હામું નથી જોતા. અને મૃત્યુ પામ્યા પછી સમાજની ટીકાથી બચવા માટે, સગા સંબંધીઓની ટીકાથી બચવા માટે, જો કે ઓના બાપા પાસે ઓને કશું ના કર્યું દહેજ ના શાકે એટલે 5 વીઘો હોય એમાં વીઘું ઓછું કરવાનું, પણ એનું 13મું કરવાનું. પહેરવણીનો લુગડો લાવવાનો, જમાઈ હોય તો વેટી લાવવાની. સુંદરસાજી કેટલા બધા ખર્ચાઓ આપણા, વિચારો. ક્યારે આપણે બહાર નીકળીશું આ ખર્ચાઓમાંથી? આમાંથી આપણે બહાર નથી નીકળવું. ક્યારે નીકળીશું? કશું નહીં રહે તારે. આપણા બાળકોનું તો આપણે વિચારો. જે જીવતો જીવ છે સુંદરસાજી એને આપણે સેવા નથી કરતા. મૃત્યુ પછી આપણે એને સુંદરસાજી યાદ કરીએ, એ વસ્તુ ખોટી છે. જીવતા જીવ એટલે કહ્યું છે ગીતાજીની અંદર કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. જીવતા માણસની સેવા થાય લ્યા. મર્યા પછી તાકે કોક પાછું શું કરે? વ્યાયામ ગાલ્યા લે એટલે તારા બાપો ભૂત થયો. હવે જીવતો હતો ત્યાં એને શીરો નહીં આલ્યો, મર્યા પછી આલવાનો. સુંદરસાજી આલવાની જરૂર ક્યારે હતી? તો જીવતો આલ્યો હતો એવું મર્યા પછી શીરો માગવત ના. નહીં આલ્યો એટલે માગ્યા છે ને. એનું ઋણ બાકી રહી ગયું એટલા માટે, પણ એ ઋણ પૂરું જ કરી દીધું હતું. સુંદરસાજી કેટલી બધી આપણી અંધશ્રદ્ધાઓ છે. હવે આપણા સમાજની અંદર, આપણા સમાજમાં નહીં, હિન્દુ સમાજની અંદર સુંદરસાજી તમે જે કરતા હોય કરજો, પણ આ જ્ઞાન છે એ પ્રમાણે હું તમને કહું છું કે માણસ આપણા હિન્દુ સમાજની અંદર બધા એમ કહે છે ભાઈ આ શાસ્ત્રમાં લખેલું છે, આ શાસ્ત્રમાં લખ્યું છે, ભાગવતમાં લખ્યું છે, ગરુડ પુરાણમાં લખ્યું છે. હકીકતની અંદર એ ક્યાંય લખેલું નથી. એ મિથ્યા દેન છે. આજે તમને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો વ્યક્તિ મૃત્યુ પામે છે તો એના શું બનાવીએ? આપણે ચિત્ર બનાવીએ. ફોટો હોય એટલે ફોટાની યાદગીરી માટે બનાવીએ છીએ. તો આપણે લખી દઈએ ધામગમન તારીખ લખીએ છીએ ને. તો કોઈ ધામગમન લખે, કોઈ સ્વર્ગવાસ લખે, કોઈ લખે છે ને, કોઈ નર્કવાસ એવું લખ્યું? કેમ નથી લખતા? આપણે ઈચ્છીએ ખરા એવા નર્કમાં જાય એવું? આપણો ભાવ છે, પ્રેમ છે, એટલા માટે નથી લખતા. ભલે એવા નર્કમાં જ્યાં હોય, ગમે તો જ્યાં હોય, પણ આપણે લખતા નથી. જો નથી લખતા તો હું તમને એક
બતાવું વસ્તુ કે 12મા દિવસની વિધિ આપણે કરીએ છીએ. એ 12મા દિવસની વિધિ શા માટે કરીએ છીએ? જ્યારે કોઈ બ્રાહ્મણ આમ તો પૂછજો કે 12મા દિવસની વિધિ કરવાની શા માટે કરીએ છીએ ને? કઈ વિધિ? ગાયને લાવવાની, ગાયનું પૂજન કરવાનું, ગાયનું પૂંછડું ધોવાનું, કરીએ છીએ ને આ વિધિ. પણ શા માટે કરીએ છીએ એ નહીં ખબર આપણને. આગે સે ચલતી આવી કે અમારા બાપ દાદા કરતેલા અને અમે એ જ છે ને. ખરેખર વિચારવું જોઈએ આપણે કે આ ગાયની વિધિ શા માટે કરવાની. ગાયની વિધિ એટલા માટે કરવાની, તમને એવું કહેશે ગરુડ પુરાણમાં લખ્યું છે, જો ગાયનું પૂજન કરવામાં આવે ને તો ગાયનું પૂંછડું પકડીને જે જીવ જે છે એ જીવ વૈતરણી નદી પાર કરી જાય, એટલા માટે ગાયનું પૂજન કરવાનું. ઓ વૈતરણી નદી આવી છો ભાઈ, વૈતરણી નદી તો નર્કમાં આવી, મારો બાપ તો સ્વર્ગમાં જો. લખી નહીં દીધું આપણે સ્વર્ગવાસ એમ કે વૈકુંઠવાસ કે પરમધામવાસ? તો નર્ક આવ્યું છું અહીં, તો ગયા છે સ્વર્ગમાં, તો નર્કમાં તો નદી આવી, નર્કમાં ગાયનું પૂજન કરવાથી એ નદીને પાર જ થાય ને, નદી જ પાર થાય ને. તો એ પૂજન કરવાની શું જરૂર પડે? એ પૂજન કરવાની જરૂર ખરી નથી. સુંદર સાજી વિચારો. હું નથી કહેતો, આ જ્ઞાન કે છે, શાસ્ત્રો કે છે આપણો. પણ હકીકતની અંદર આપણે સમજતા નથી કે વૈતરણી નદી છે શું. વૈતરણી નદી એ આપણી તૃષ્ણાઓ છે. લોકેશના, વિતેશના અને દારેશના, એ આપણી જે તૃષ્ણાઓ છે કે સંસારની ચાહના, ધનની ચાહના, પ્રતિષ્ઠાની ચાહનાઓ, આ જે તૃષ્ણાઓ છે ને એ વૈતરણી નદી છે. આ તૃષ્ણાઓ મટાડવા માટે ગાયનું પૂજન કરવાનું. પણ કઈ જ્ઞાન? બ્રહ્મ જ્ઞાન રૂપી ગાય, આ જ્ઞાનનું પૂજન કરવાની વાત છે. આ જ્ઞાનથી વિવેક જાગૃત થઈ જાય એટલે ખબર પડી જાય કે આ સંસાર જૂઠો છે, આ સંસાર એક દાવાનળ છે. તો એ તૃષ્ણાઓ મટી જાય. અને જ્યાં સુધી તૃષ્ણાઓ ન મટે ને ત્યાં સુધી કોઈને મુક્તિ મળતી નથી. મુક્તિ મેળવવી હોય તો તૃષ્ણાઓ મટાડવી પડે. સુંદર સાજી, કઈ તૃષ્ણાઓ? સંસારની ચાહનાઓ જે છે ને ત્યાં સુધી આપણે તો મરણ પથારીએ હઈએ તો સુધી અમુક જણા તો તિજોરીની ચાવી આલવા માંગતા નહીં, એને નોમે કરેલા તૈયાર નહીં. સુંદર સાજી, અને પછી આપણે નોમે થાય છે હે ને, ભલે વારસાઈ કરાવી દો, તો જીવતો જીવ આલ દીધું હોત તો આપણને ખબર જ છે કે આ જમીન મારી નહીં, મારા પછી મારા બાળકોને મળવાની, તો એ પહેલો વારસાઈ કરાવી હોય. જીવતો જીવ લો ભાઈ, હું અમને નોમે કરી દઉં છું, પછી વારસાઈ કરવાની જરૂર પડે ખરી? અને પાછા છોકરા ઝઘડોય ના થાય. થાય કઈ? સુંદર સાચી. તો એ બ્રહ્મ જ્ઞાન રૂપી ગાયની વાત જે છે, પૂજન એનું કરવાની વાત કરી છે. સુંદર સાચી, આપણે જાણીએ છીએ કે 13 દિવસ સુધી એ જીવ આપણા આંગણની અંદર એ હોય છે કે છે. શું આ વાત સાચી છે? આ શરીરમાંથી જ્યારે જીવ નીકળે ને એની એક ક્ષણે જીર્ણાની વસ્ત્રાની પરિત્યજ્ય, ગીતાજીમાં કહ્યું છે કે જેવી રીતે કોઈ વ્યક્તિ જૂના વસ્ત્ર ધારણ કરીને નવા વસ્ત્ર ધારણ કરે છે ને, તો જીવ આ તન છોડીને એની એક ક્ષણે એને જે કર્મ કર્યા છે એ પ્રમાણે બીજું તન એને મળી જાય છે એની એક ક્ષણે. તો 13 દાડા સુધી આપણે ઘેર શું કામ બેહી રહે? શું કામ બેહી રહે ભાઈ? વિચારવા જેવી વાત છે. 13 દિવસ સુધી પછી આપણે એને ચા આપીએ, ખાવાનું આપીએ, પણ આપીએ શોમાં? જ્યારે શરીરથી હતા ત્યારે તો એમને સરસ મજાની થાળી હતી, સરસ મજાનું પાથઈનું પોથરતા હતા, પંખા નીચે બેહાડતા હતા, અને પછી ઠેકરામાં આપવાનું ચાલુ કરી દઈએ. સુંદર સાથે વિચારો. આ બધું સમજવાની વસ્તુ છે, જાણવા જેવી વસ્તુ છે.
આ કોઈ વિદ્યોમાં પડવાની આ અજ્ઞાનતા છે. ક્યારે નહીં માનવાનું સુંદર સાહેબજી. બધા કરે છે ને આપણે કરતા આવ્યા છીએ, પણ જ્યારે આ સાચું જ્ઞાન આવ્યું ત્યારે ખબર પડી ઘઉં ને કોકરા છૂટા પડી ગયા. 13 દિવસની વિધિ. શા માટે 13 દિવસની વિધિ કરીએ છીએ આપણે? 13 દિવસની વિધિમાં 13માના દિવસે આપણે સુંદર સાજી ખાટલો ઢારીએ છીએ અને ખાટલામાં અનેક પ્રકારની વસ્તુઓ મૂકીએ છીએ. એ વસ્તુઓ શા માટે મૂકીએ છીએ? એ જીવને મળે એટલા, બરોબર ને? ચલો, એ જીવને મળે એટલા માટે. એ વસ્તુ કોણ અપાવે છે? બ્રાહ્મણ દ્વારા. શું બ્રાહ્મણને ઠેકો લીધો છે કે તમારી વસ્તુ એને તો આલી આવે? એવો જો તો ચાલો, એ સ્વર્ગમાં ગયા, એ જીવ સ્વર્ગમાં ગયો તો સ્વર્ગમાં કોઈ વસ્તુની જરૂર નથી. સ્વર્ગની અંદર કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષની નીચે જઈને તમે જે ઈચ્છા પ્રગટ કરો ને એ સુખ સ્વર્ગમાં મળે છે. તો ત્યાં આગળ તમારા 1 કિલો મૂકેલા ચોખા, 1 કિલો મૂકેલી શાકભાજી કેટલા દાડા ચાલશે? ચલો, બહુ કોઈ બધા લાયા ખાટલો ભરાઈ ગયો તો મહિનો ચાલે, પણ મહિના પછી, 2 મહિના પછી મને તો એ સમજ આવી કે ભાઈ ખાટલો ધારવાથી તમારા 10,000 રૂપિયા ગયા અને ખાટલો ન ધારો તો તમારા 10,000 રૂપિયા બચ્યા. સુંદર સાચી આ જ્ઞાન છે. કોઈ એમ કે કોઈને પ્રશ્ન થયો હોય કદાચ કે તમે એવું કહો છો કે જેવું શરીરમાંથી જીવ નીકળી ગયો ને એને એક ક્ષણે બીજા એમાં ગતો રહ્યો, તો મહાભારત ખોલી લો. હજુ તો અભિમન્યુનો દેહ પડ્યો છે, પડેલો ને? કોઠા યુદ્ધમાં મૃત્યુ પામ્યો, અભિમન્યુનો દેહ પડ્યો છે. અર્જુન ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. અર્જુનને કહે છે કે મને મારો અભિમન્યુ જોઈએ. કે હેડ અભિમન્યુને બતાવો. શરીર તો હતું, તો એ અભિમન્યુને બતાવવા ચો લઈ જાવ, પણ એને ઘેર ના લઈ જાય. 13 દાડા તો ના હોય. સુંદર સાતજી આ કેટલું આપણે સ્પષ્ટતા કરે છે મહાભારત. મહાભારત આપણે બહુ વાંચ્યું, મહાભારતના પ્રસંગોને આપણે સમજતા નથી. જો એ 13 દિવસ સુધી ઘરે હોત તો એ સુંદર સાતજી અભિમન્યુને અર્જુનના ઘેર લઈ જતો. અભિમન્યુના ઘેર લઈ જતો, જો અહીંયા આગળ તારો બેઠો કે તારો દીકરો, પણ એ ક્યાં ગયેલો? પોપટની યોનિમાં ગયેલો એની એક ક્ષણે. અને યોગ બળની શક્તિથી એ જીવને પ્રગટ કર્યો. અને અર્જુન કે બેટા અભિમન્યુ, અભિમન્યુ. તા કે કોણ બેટા અભિમન્યુ? કોણ બાપો? કે કોણ બેટો? હું તારે ઘેર એકવાર જન્મ્યો એટલામાં તો તું મારે ઘેર કેટલી વાર જન્મ્યો? કે મારા એમાં કે કેટલી વાર હું તારો બાપ બની ચૂક્યો છું. સુંદર સાચી. તો આ વસ્તુ છે કે આ શરીર દ્વારા આપણે જે કર્મ કર્યા એ પ્રમાણે આપણી યોની નક્કી જ છે. પણ આમાંય છૂટવું હોય, કર્મ પ્રધાન વિશ્વ કઈ કર્મના બંધનમાંથી જ કોઈ છોડાવવા વાળું હોય તો કોણ છે? આ પરમાત્મા છે, કર્મના બંધનમાંથી. બાકી રામે ઝાડ ઓઠે હંતાઈને વાલીને માર્યો ને તો શું થયું? કૃષ્ણ અવતારમાં પ્રભાસ પાટણની અંદર પારધીનું રૂપ લઈને માર્યો કે ના માર્યો? કર્મ કોઈ ના છોડે. પણ આમાંથી જો છૂટવું હોય તો એક જ ઉપાય, પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માની પહેચાન. સુંદર સાજી તો એ વસ્તુ બતાવવામાં આવી છે. સુંદર સાજી 13 દિવસની વિધિ કરશો. અમે કોઈ તમારો વિરોધ કરવા માટે નથી આવ્યા, કરજો. એની અંદર જે કંઈ હોય એ બધું જ કામ કરજો. પણ સુંદર જે ફોકટ છે, જે વસ્તુથી કોઈ મળવાનું જ નથી, કોઈ પ્રાપ્ત જ નથી. પછી એનો અસ્થિ વિસર્જન કરવા માટે કોઈ ડાકોર જાય છે, ચાનોદ જાય છે, ગંગામાં જાય છે, ગયાજીમાં જાય છે. ગયાજીમાં જાય છે સુંદર સાહેબ, ગંગામાં જાય છે. ગમે તો જતા હોય ભાગવતની અંદર ભાગવત ખોલીને જોઈ લેજો. ગોકર્ણ અને ધુંધુકારીનું દ્રષ્ટાંત આવે છે. ધુંધુકારી ને ગોકર્ણ બંને ભય હોય છે. ધુંધુકારી એટલો બધો જુગારની લતે ચડી જાય છે, એટલો બધો દારૂ પીવે છે, એટલો બધો વ્યભિચાર કરે છે કે એને મૃત્યુ પછી
એઓ પ્રેત યોનિમાં જાય છે. અને એ પ્રેત યોનિમાં જાય છે તો એ પ્રેત એનું મૃત્યુ થાય છે તો એના ભયે ગયાજીમાં જઈને એનો અસ્થિ વિસર્જન કરેલો, તેમ છતાં એવો પ્રેત બન્યો, તો શું એને મુક્તિ ના મળી જવી જોઈએ? મળી જવી જોઈએ ને. તેમ છતાં એવો પ્રેત બન્યો, સપનામાં રાત્રે આવ્યો, ગૌકર્ણને કહે છે કે ભાઈ હું પ્રેત યોનિમાં ગયો છું, ખતરનાક યોની છે, દુઃખમય યોની છે, એ યોનીમાંથી તું મને બહાર કાઢ. અને એટલા માટે કે મેં તો તારું અસ્થિ વિસર્જન કરેલું બધું થયું, કે ના મારી મુક્તિ જ નથી થઈ. કે મારી મુક્તિ કે ભાગવતની કથા કરાવો. અને તો નક્કી શું? કે 7 ગોઠાવાળો પોલો એક ઓંસ મૂક્યો અને જે એક દિવસે એક ગોઠ તૂટી, બીજી તૂટી, 7 તૂટી, એ રીતે સુંદરસાજી એવું થયું છે. એટલે મારો કહેવાનો મિનિંગ શું છે? ધુંધુકારીની મુક્તિ પણ જ્ઞાનથી થઈ, કર્મકાંડથી મુક્તિ ન થાય એ હું તમને સમજાવું છું. આજીવન સુંદરસાજી આપણે પાપ સિવાય કશું કર્યું જ નથી. આપણે માંસાહાર કર્યું છે, આપણે દારૂ પીધો છે, વ્યસનો જ કર્યો છે સુંદરસાજી. અને ચાલો એનો અસ્થિ ગંગાજીમાં પધરાવી દીધો, તો શું એ બધું નાશ થઈ ગયું? ના થાય ભાઈ, ક્યારેય ના થાય. અને જેને ભક્તિ કરી છે એની પાછળ કરવાની જરૂર નથી. જેને ભક્તિ જ કરી છે, જેની આત્મા પરમાત્મા સાથે જોડાઈ ગઈ, એને આ વિધિઓ કરવાની પણ જરૂર નથી સુંદરસાજી. માટે આવો સુંદરસાજી, સમય થઈ ગયો બરોબર. આમ તો વધી ગયા, આમ તો 10 થી 11 કહેલું, પણ મેં એમને કહેલું ભાઈ 9:30 વાગે ચર્ચા ચાલુ કરીએ, બધા આવીને બેસી ગયા છે. પણ આપણી પાછા ચા પીવા રહ્યા. કશો વાંધો નહીં. આવો સુંદરસાજી.